મન છે ને ઘણા ટાઈમથી છે ને એવો પ્રશ્ન મગજમાં હતો કે આપણે આમ વેક્સ કરાવીએ ને પછી આમ ઝીણા ઝીણા ફોડકાવ નીકળી જાય છે આપણા હાથમાં, અને ઓલું શું કહેવાય ઓલું ઇનગ્રોન હેર, હા એ થઈ જાય છે. હવે એના હાટું થઈને વેક્સની પહેલાં, વેક્સ દરમિયાન અને વેક્સ પછી હું કાળજી લેવી ને એની બધી જ જાણકારી છે ને હું આજે લઈને આવી ગઈ છું. તમારે જાણવું છે ને, હે ને? ખબર છે, એટલે જ આ વિડીયો હોય ને ખાસ તમારા હાટું લઈને જ આવી છું. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી ચકી, અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતોય કરવાની છે ને એનો ઉકેલ લાવવાનો છે, બરોબર છે? હવે આ હેતલી છે ને કાલે વેક્સ કરાવીને આવી તો એને એવા ફોડકા નીકળી પડ્યા, એવું તો મને થાય છે. એટલે હું કાલે છે ને બેઠા બેઠા વિચારતી હતી, તો ઓલું શું કહેવાય, ઓલું તમારી ભાષામાં રિસર્ચ, હા એ મેં રિસર્ચ એ કર્યું ને બધું કર્યું, પછી આ બધી જાણકારીઓ છે ને તમારા હાટું લઈને આવીશું. હવે છે ને જ્યારે આપણે વેક્સ કરાવીએ ને ત્યારે છે ને વાળ છે ને એના મૂળિયાથી આમ ખેંચાઈ જાય છે. એના કારણે છે ને એવા આપણને પિમ્પલ્સ, નાના લાલ લાલ દાણા નીકળી જાય, વ્હાઇટ હેડ્સ એ થાય, અને છે ને ઓલું કહેવાય ને ઇનગ્રોન હેર, હા એ થઈ જાય છે. એને છે ને મેડિકલની ભાષામાં ફોલિક્યુલિટિસ કહેવાય છે, બરોબર છે? હવે જ્યારે વેક્સ કરાવીએ ને એ વાળ જ્યારે મૂળિયાથી ખેંચાઈ જાય ને એટલે આપણા પોર્સ હોય ને બધાય પોર્સ, હા એ છે ને એકદમ જ ખુલી જાય છે. એના કારણે છે ને એ પછીથી પોલ્યુશન હોય કે પછી આપણે કંઈ લોશન લગાવતા હોય કે કંઈ પણ હોય ને આપણી ચામડીની અંદર જાય ને એના કારણે આ બધું થાય છે. હવે છે ને આ પિમ્પલ ને એ બધું થવાથી કેવી રીતે બચવું ને એ હું તમને જણાવી દઉં. વેક્સ પહેલા, વેક્સ દરમિયાન અને વેક્સ પછી હું કાળજી લેવી ને એ તમને જણાવી દેવાની છું, બરોબર છે? તો હવે છે ને વેક્સ કરતા પહેલા છે ને તમારે છે ને સ્કિનને માઇલ્ડ એક્સફોલિએટ કરવાની છે. એમાં શું કરવાનું છે, કોઈ પણ એક સ્ક્રબ લેવાનું છે ને એનાથી છે ને ધીમે ધીમે તમારી સ્કિન ઉપર તમારે છે ને મસાજ કરવાનું છે. એનાથી શું થાય, તમારી સ્કિન ઉપરની જે ડેડ સ્કિન હોય છે ને એ નીકળી જાય, અને તમારે જે ઇનગ્રોન હેર પહેલાંના હશે ને એ નીકળી જવાના છે, બરોબર? હવે વેક્સની પહેલાં છે ને એલોવેરા જેલ કે એવું કંઈક તમારે લગાડી લેવાનું છે, અને તમારી સ્કિનને છે ને હાજે હારી કરી લેવાની છે. હવે છે ને વેક્સ દરમિયાનનું તમને જણાવી દઉં, બરોબર? હવે વેક્સ કરતી વખતે છે ને તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે કયું વેક્સ તમારી છે ને ચામડીને સૂટ કરે છે કે નથી કરતું, બરોબર છે? અને એ સિવાય છે ને તમારે છે ને એક પેચ ટેસ્ટ કરી લેવાનો છે કે આટલું ટેમ્પરેચર એટલે એટલું ગરમ વેક્સ તમારી ચામડી આમ સહન કરી શકે કે નથી કરી શકતી, બરોબર છે ને? અને એ જે વેક્સનો પટ્ટો આમ આખો તમારાથી સહન ન થતો હોય ને તો તમારે છે ને કટકે કરવાનું છે. અને વેક્સ કરતી વખતે જ્યારે તમે પટ્ટો ખેંચો ને ત્યારે તમારી સ્કિન છે ને તમારે ટાઈટ રાખવાની છે, એનાથી ખેંચાશે એ ઓછું, બરોબર છે? અને તમારો હેર ગ્રોથ હોય ને એની ઓપોઝિટ સાઈડ એટલે એની વિરુદ્ધ બાજુમાં તમારે છે ને પટ્ટો ખેંચવાનો રહેશે, બરોબર છે ને? વેક્સ કરાવ્યા પછીની કાળજી હું તમને હું લેવાની ને એ તમને જણાવી દઉં, બરોબર છે? હવે છે ને વારે તમારી ચામડીને અડે નથી રાખવાનું, એનાથી બેક્ટેરિયા લાગી શકે છે ને આ બધું થવાના ચાન્સીસ વધી શકે છે, બરોબર છે? હવે ગરમ પાણી કે સ્ટીમ લેવાનું ટાળવાનું છે. એની 24 કલાક પછી તમારે છે ને હળવું એક્સફોલિએટ કરી શકો છો તમે. ઇફ તમારી સ્કિનને આ સૂટ થતું હોય ને તો જ કરવાનું છે. અને ખુલતા કોટનના કપડાં પહેરો ને તો વધારે સારામાં સારું છે, અને તમને જે મોઇશ્ચરાઇઝર સૂટ થતું હોય ને એ તમારે લગાડવાનું. આ બધી કાળજી લેવા પછી જો તમને ફોડકા થાય કે એવું કંઈ થાય ને તો એના હાટું બે વસ્તુ હું તમને જણાવી દઉં, બરોબર છે? પહેલું છે એલોવેરા જેલ. એ જે બજારમાં મળે ને એ ન વાપરતા, તમે આમ આજુબાજુમાં છોડવું હોય કે કંઈ હોય ને તો ત્યાંથી લઈ અને વચ્ચેથી કાપી અને સીધું તમારી ચામડી ઉપર જ આમ તમારે છે ને થોડી વાર મસાજ કરી લેવાનો. આવું છે ને દિવસમાં 2 થી 3 વાર તમે કરશો ને તો એ બધું જ તમને સારું થઈ જવાનું છે, બરોબર? હવે બીજી વસ્તુ છે જે એક્સફોલિએટ છે, સ્ક્રબ વાપરવાનું મેં કીધું ને એના હાટું શું કરવાનું, થોડીક ખાંડ લેવાની અને થોડુંક છે નાળિયેરનું તેલ લેવાનું. હવે આ સ્ક્રબનું છે ને તમારે પેચ ટેસ્ટ આમ લગાવીને એકવાર ટ્રાય કરીને જોઈ લેવાનું કે એનાથી તમને કાંઈ આડઅસર નથી થતી ને એ છે ને તમે એઝ અ એક્સફોલિએશન પ્રોડક્ટ તમે વાપરી શકો છો, બરોબર છે? હવે આ બધી કાળજી લીધા પછી તમને હદથી વધારે લાલાશ થઈ જાય ચામડીમાં અને ફોડકા ઉપડી જાય ને એ બધું બહુ હદથી વધારે થતું હોય ને તો તમારે એકવાર જઈને ડૉક્ટરને તો બતાવી આવવાનું જ છે. બાકી હું કાંઈ ડાક્ટર નથી, આ બધું છે ને મને તમારી ચિંતા થાય એટલે થોડી ઘણી જાણકારી હું લઈને આવતી હોય, બરોબર છે ને? સારું, હાલો મારે હવે રસોઈ કરવા જવાનું છે. તમને આ વિડીયો ગમ્યો હોય ને તો મને કોમેન્ટ કરીને જણાવશો, અને બીજું કાંઈ નવીન જાણવું હોય ને તો એ મને જણાવી દેજો. એની ઉપર છે ને એક લાઇક, શેર ને સબસ્ક્રાઈબનું બટન છે, એ એકવાર દબાઈ દેજો, બરોબર ને? મળીએ કાલે પાછા. આવજો, જય શ્રી કૃષ્ણ.